हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવ્યા છીએ। મિત્રો આજે આપણે નવા સિલેબસ મુજબ 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શક્તિશાળી મીડિયાનું ઉદાહરણ જણાવો। સામૂહિક સંદેશા વ્યવહાર માટે જે છે એ સૌથી શક્તિશાળી મીડિયા જે છે નીચેનામાંથી કોણ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ટેલિવિઝન આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શક્તિશાળી મીડિયાનું ઉદાહરણ કયું? તો ટેલિવિઝન થશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો। ચુનીલાલ મડિયા એમનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ધોરાજી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચુનીલાલ મડિયા જે છે એમનું જન્મસ્થળ કયું? તો ધોરાજી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, કપરાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે આપણને જે છે આ ખાસ ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા કપરાડા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર વલસાડમાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કપરાડા જે છે એ તાલુકો કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં આવેલો છે। મિત્રો અહીંયા વલસાડ પરથી આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વલસાડ જે છે એને માત્ર એક જ જિલ્લાની હદ સ્પર્શે છે। એ જિલ્લો કયો? તો કયો આવશે? નવસારી જિલ્લો જે છે એ જિલ્લાને માત્ર એક જ જે છે હદ સ્પર્શે છે વલસાડ જિલ્લાની, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ઈસવીસન 1901માં વડોદરામાં મફત અને ફરજિયાત સાર્વજનિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી? ઈસવીસન 1901માં વડોદરામાં મફત ફરજિયાત અને સાર્વજનિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ જે છે એ કોણે કરી હતી? તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે, તો આ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। સયાજીરાવ ગાયકવાડ જે છે એમણે જે છે એ કરેલી હતી। ઈસવીસન 1901માં વડોદરામાં મફત અને ફરજિયાત જે છે શિક્ષણની જોગવાઈ કોને? તો સયાજીરાવ ગાયકવાડ જે છે એમના દ્વારા કરવામાં આવી હતી। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો, સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? સ્થાનિક માછીમારો જે છે એ એલિફન્ટાની ગુફાને જે છે કયા નામથી ઓળખે છે? તો ધારાપુરી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે? તો ધારાપુરી નામથી ઓળખે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન જે છે એ કઈ રાજકન્યા સાથે થયા હતા? તો કોની હારે થયા હતા? રાઈટ આન્સર કુમારદેવી। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા? તો કુમારદેવી જે છે એમની સાથે એમના લગ્ન થયા હતા। મિત્રો કુમારદેવી જે છે ને એ ખાસ યાદ રાખીશું કે લીચ્છવી જાતિની કન્યા હતી। શું આવશે? લીચ્છવી જાતિની કન્યા કુમારદેવી હતી। અને મિત્રો ગુપ્ત સંવંતની શરૂઆત કયા રાજાના સમયથી થઈ છે? તો શું આવશે? ચંદ્રગુપ્ત પહેલો જે છે એમના સમયથી ગુપ્ત સંવંતની શરૂઆત થયેલી છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાતમો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કહ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે આવું જે છે એ કોણે કહ્યું હતું? આ વિધાન જે છે એ કોનું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પંડિત જવાહરલાલ નહેરુ। પંડિત જવાહરલાલ નહેરુ જે છે એમનું આ વિધાન છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એ બંધનનું નવીન ચાર્ટર છે। આ વિધાન કોનું? તો જવાહરલાલ નહેરુનું છે, એમણે આવું કીધેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? ગુજરાતના કેટલા જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો ધરાવે છે? તો 15 જિલ્લા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું કે ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? તો 15 જિલ્લા જે છે એ ગુજરાતમાં દરિયા કિનારો ધરાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આમળા મધ અને ચારોળી માટેનું વેપાર કેન્દ્ર કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? આમળા મધ અને ચારોળી માટેનું વેપાર કેન્દ્ર કંજેટા જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? શું આવશે અહીંયા રાઈટ આન્સર? કંજેટા જે છે એ મિત્રો ખાસ યાદ રાખીશું કે અહીંયા જે છે દાહોદ જિલ્લામાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આમળા મધ અને ચારોળી માટેનું વેપાર કેન્દ્ર કંજેટા જે છે એ ક્યાં? તો દાહોદ જિલ્લામાં આવેલું છે। મિત્રો દાહોદ એના પરથી ઔરંગઝેબનો જન્મ થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ જે છે એ નીચેનામાંથી કયો હતો? તો આર્યભટ્ટ। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે
ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ જે છે એ ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો જે છે એ મળી આવ્યા એ કઈ લિપિમાં છે? તો મિત્રો અહીંયા વાત કરીએ તો હજુ સુધી એની લિપિ જે છે એ ઓળખાઈ નથી. એ કઈ ભાષામાં છે આપણને હજુ સુધી જે છે એ ખ્યાલ નથી, એની હજુ લિપિ ઓળખાઈ નથી. એટલે જે છે સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો જે છે એમાં ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ વિધાન પરિષદ નથી? તો કયા રાજ્યમાં નથી? રાજસ્થાનમાં નથી. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિધાન પરિષદ જે છે એ રાજસ્થાનમાં નથી. અહીંયા મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકમાં છે, ઉત્તર પ્રદેશમાં પણ છે. અહીંયા રાજસ્થાનમાં જે છે એ વિધાન પરિષદ નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે લોકસભાના વિરોધ પક્ષના સભ્ય હોવાનું કારણ શું છે? સંસદની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે લોકસભાના વિરોધ પક્ષના સભ્ય હોવાનું કારણ જે છે એ કયું છે? તો કયું આવશે? એક પરંપરા છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સંસદની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે લોકસભાના વિરોધ પક્ષના સભ્ય હોવાનું કારણ જે છે એ શું? તો એક પ્રકારની પરંપરા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોથલની શોધ કઈ સાલમાં અને કોના દ્વારા થઈ હતી? લોથલની શોધ કઈ સાલમાં અને કોના દ્વારા થઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? એસ.આર. રાવ 1954માં થઈ હતી. લોથલની શોધ જે છે એ એસ.આર. રાવ દ્વારા અને 1954માં થયેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે ક્યારે ઘડ્યો? રાજારામ મોહન રાયના જે છે પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે જે છે એ ક્યારે ઘડ્યો? તો 1829માં ઘડ્યો હતો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો જે છે વિલિયમ બેન્ટિકે ક્યારે? તો 1829માં ઘડેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે? રાજા રવિ વર્માના ચિત્રો જે છે ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે? તો ફતેહસિંહ રાવ મ્યુઝિયમ જે છે ત્યાં ખાતે જોવા મળે છે રાજા રવિ વર્માના ચિત્રો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, નીચેના પૈકી કયું શહેર બેન્કિંગ કેપિટલ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું શહેર જે છે એ બેન્કિંગ કેપિટલ તરીકે ઓળખાય છે? તો ચેન્નઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે બેન્કિંગ કેપિટલ તરીકે કયું શહેર? તો ચેન્નઈ જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, ભારતનું પ્રસિદ્ધ દર્શનીય સ્થળ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? ભારતનું પ્રસિદ્ધ દર્શનીય સ્થળ જે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનું પ્રસિદ્ધ દર્શનીય સ્થળ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. મિત્રો ભારતમાં વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને ગુજરાતમાં જો પૂછાય તો 2 જ્યોતિર્લિંગ આવેલા છે. કયા કયા? તો સોમનાથ અને દ્વારકાનું નાગેશ્વર. આ બંને જે છે એ ગુજરાતમાં 2 આવેલા છે અને ભારતમાં પૂછાય તો 12 આવેલા છે. સાથે સાથે આપણને એ પણ જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હુસેન સાગર સરોવર કયા 2 શહેર વચ્ચે સ્થિત છે? હુસેન સાગર સરોવર જે છે એ કયા 2 શહેરો વચ્ચે સ્થિત છે? તો કયા આવશે રાઈટ આન્સર? હૈદરાબાદ અને સિકંદરાબાદ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે હુસેન સાગર જે છે સરોવર કયા 2 શહેરો વચ્ચે? તો હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે જે છે એ આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાબા બુદન પર્વત કયા રાજ્યમાં સ્થિત છે? બાબા બુદન પર્વત જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટકમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બાબા બુદન પર્વત જે છે એ ક્યાં? તો કર્ણાટકમાં આવેલો છે. બાબા બુદનની ટેકરીઓમાંથી લોખંડ મળી આવે છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય તો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાવેરી નદી પર આવેલ શિવ સમુદ્રમ ધોધ કયા રાજ્યમાં આવેલો છે? કાવેરી નદી ઉપર આવેલો શિવ સમુદ્રમ ધોધ જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? કર્ણાટકમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કાવેરી નદી ઉપર આવેલો શિવ સમુદ્રમ ધોધ જે છે એ કયા રાજ્યમાં? તો કર્ણાટકમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, પંપા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? પંપા સરોવર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? મિત્રો એ પણ જે છે કર્ણાટકમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પંપા સરોવર જે છે ક્યાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભગવાન બુદ્ધના નિર્વાણ પામેલા તેમનો અંતિમ વાસ કયા સ્થળે હતો? ભગવાન બુદ્ધનો જે છે નિર્વાણ સમય પહેલા જે છે એમનો અંતિમ શ્વાસ એ કયા સ્થળે હતો? તો કયા સ્થળે આવશે? વૈશાલી ખાતે હતો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પિસ્તોલ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? પિસ્તોલ શબ્દ જે છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે? તો પોર્ટુગીઝ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે પિસ્તોલ શબ્દ કઈ ભાષા ઉપરથી? તો પોર્ટુગીઝ ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે જે છે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.
અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભગવાન બુદ્ધે કયા સ્થળે અંગુલિમાલ નામના ડાકુને પોતાનો શિષ્ય બનાવ્યો હતો? ભગવાન બુદ્ધે જે છે કયા સ્થળે અંગુલિમાલ નામના ડાકુને પોતાનો શિષ્ય બનાવ્યો હતો? તો એ સ્થળ કયું? તો કયા સ્થળે આવશે રાઈટ આન્સર? અહીંયા શ્રાવસ્તી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભગવાન બુદ્ધે જે છે શ્રાવસ્તી ખાતે જે છે અંગુલિમાલ નામના ડાકુને જે છે પોતાનો શિષ્ય બનાવેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા જણાવો। 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો પૂર્વ રાગા। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર એવા રઘુવીર ચૌધરી એમની પ્રથમ નવલકથા કઈ? તો પૂર્વ રાગ જે છે એમની પ્રથમ નવલકથા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વિકિપીડિયાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી? તો કયા વર્ષમાં આવશે? 2001માં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે વિકિપીડિયાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં? તો 2001માં થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે અધાતુ ચળકાટ ધરાવતા નથી પરંતુ એક અધાતુ જે છે એ ચળકાટ ધરાવે છે, એ નીચેનામાંથી કઈ છે? સામાન્ય રીતે અધાતુ ચળકાટ ધરાવતા નથી પરંતુ એક ધાતુ નીચેનામાંથી જે છે એ ચળકાટ ધરાવે છે, તો એ ધાતુ કઈ? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આયોડિન આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। સામાન્ય રીતે અધાતુ જે છે ચળકાટ ધરાવતા નથી પરંતુ અહીંયા આ જે છે આયોડિન એ એક ધાતુ ચળકાટ ધરાવે છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ મિત્રો। સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ હીરો જે છે ને તેને આપણે પોલિશ કરીએ તો જ એ ચળકાટ ધરાવે છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણ કુંવરબાઈએ 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધિ લીધી હતી? બેરોનેટ કુટુંબના જે છે પૂર્વજ સતી પ્રાણ કુંવરબાઈએ 1855માં સતી તરીકે જે છે કયા સ્થળે સમાધિ લીધી હતી? તો કયા સ્થળે આવશે? પાટણ ખાતે આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણ કુંવરબાઈએ 1855માં જે છે સતી તરીકે ક્યાં? તો પાટણ ખાતે સમાધિ લીધેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રંગપુરની સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક મકાન કયા આકારના હતા? રંગપુરની જે છે સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક મકાન મળી આવ્યા, એનો આકાર કયો હતો? તો શું આવશે? એલ આકાર હતા। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો। નીચેનામાંથી કૃતિઓ જે છે એમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જે છે એ કઈ છે? તો પ્રાચીના જે છે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે પ્રાચીના કૃતિ જે છે એ ઉમાશંકર જોશીની કૃતિ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કિન્નરી એ કોનો કાવ્ય સંગ્રહ છે? કિન્નરી એ કોનો કાવ્ય સંગ્રહ છે? તો નિરંજન ભગત। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે કિન્નરી એ કાવ્ય સંગ્રહ કોનો? તો નિરંજન ભગતનો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો, પુરુરાજ જોશીનું ઉપનામ જણાવો। પુરુરાજ જોશી એમનું ઉપનામ જે છે એ નીચેનામાંથી કયું છે? તો સારસ્વત જે છે એ એમનું ઉપનામ છે, સારસ્વત આવશે। અહીંયા સરસ્વત નહીં પણ સારસ્વત જે છે એમનું ઉપનામ છે પુરુરાજ જોશીનું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? ગુજરાત સરકાર દ્વારા જે છે યુવા ગૌરવ પુરસ્કાર સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો કોને આવશે? સૌમ્ય જોશીને। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર જે છે સૌપ્રથમ કોને? તો સૌમ્ય જોશી એમને એનાયત કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અટલ ઇનોવેશન મિશન કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે? અટલ ઇનોવેશન મિશન જે છે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે? તો નીતિ આયોગ। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે અટલ ઇનોવેશન મિશન જે છે કોના દ્વારા? તો નીતિ આયોગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે। મિત્રો એક આયોજન પંચનું વિસર્જન કરી 1 જાન્યુઆરી 2015ના રોજ આ નીતિ આયોગની શરૂઆત થઈ અને તે નીતિ આયોગ એટલે નીતિ આયોગે જે છે અટલ ઇનોવેશન મિશનની શરૂઆત કરી હતી। આ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી હોય? તો મિત્રો એની અનંત હોય છે। કેન્દ્ર લંબાઈ જે છે સમતલ અરીસાની કેટલી? તો અનંત હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? સાદી બેટરીની શોધ જે છે સૌપ્રથમ કોણે કરી હતી? તો વોલ્ટાએ કરી હતી। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। સાદી બેટરીની શોધ જે છે સૌપ્રથમ કોણે? તો વોલ્ટાએ કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? નીચેનામાંથી મિશ્ર ધાતુ જે છે એ કઈ છે? તો મિત્રો અહીંયા આપેલી ત્રણેય જે છે સ્ટીલ, બ્રોન્ઝ, બ્રાસ આ ત્રણેય મિશ્ર ધાતુ થશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારાને શું કહેવાય છે? ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને જે છે એ શું કહેવાય છે? તો વેદાંતી કહેવામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું? તો વેદાંતી કહેવામાં
આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક જે છે એમણે લખેલું છે? કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું પુસ્તક જે છે એમણે કયું લખ્યું? તો કયું પુસ્તક આવશે? ઓતરાતી દિવાલ, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ઓતરાતી દિવાલ જે છે એમને જેલવાસ દરમિયાન જીવજંતુ અને પક્ષીઓનું વર્ણન કરતું જે છે આ પુસ્તક લખેલું હતું, ખાસ યાદ રાખીશું। મિત્રો, કાકા સાહેબ કાલેલકરનો જન્મ જે છે મહારાષ્ટ્રના સતારા ખાતે થયેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો? ચોથી પંચવર્ષીય યોજના એનો સમયગાળો જે છે એ શું હતો? તો શું આવશે? 1969 થી 1974। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? 1969 થી 1974 સુધીનો જે છે એનો સમયગાળો હતો। મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જે છે સ્થિરતા સાથે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રાપ્તિનો જે છે એ હતો। અને મિત્રો, આ યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તુંગભદ્રા ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? તુંગભદ્રા ડેમ એ કયા જે છે રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટકમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે તુંગભદ્રા ડેમ જે છે એ કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કયું એરપોર્ટ આવેલું છે? મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એ કયું એરપોર્ટ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? રાજા ભોજ એરપોર્ટ આવેલું છે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કયું? તો રાજા ભોજ એરપોર્ટ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાગળની શોધ સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? કાગળની શોધ જે છે સૌપ્રથમ કયા દેશમાં થયેલી હતી? તો કયા દેશમાં આવશે? ચીનમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કાગળની શોધ સૌપ્રથમ કયા દેશમાં? તો ચીન દેશમાં જે છે એ થયેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય પશુધન ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? ભારતીય પશુધન ગણતરી જે છે એ કેટલા વર્ષે કરવામાં આવે? તો 5 વર્ષે। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ભારતીય પશુધન ગણતરી જે છે એ કેટલા વર્ષે? તો 5 વર્ષે કરવામાં આવેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે? પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે જે છે એ સંબંધિત છે? તો શું આવશે? ઘઉં આવશે। ઓપ્શન બી સી રાઈટ આન્સર અહીંયા બની જશે। પહેલી હરિત ક્રાંતિ જે છે એ ઘઉં જે છે એના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધ ધરાવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વિધાનસભા જે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં જે છે પૂછાયેલા પ્રશ્નો એના ઉત્તર જે છે મિત્રો સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દુર્ગારામ મહેતાનો જન્મ 1809માં ક્યાં થયો હતો? દુર્ગારામ મહેતાનો જન્મ વર્ષ 1809માં જે છે એ ક્યાં થયો હતો? તો સુરત ખાતે થયો હતો। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે દુર્ગારામ મહેતાનો જન્મ જે છે 1809માં ક્યાં? તો સુરત ખાતે થયેલો હતો। મિત્રો, દુર્ગારામ મહેતા એમનું પૂરું નામ જે છે એ દુર્ગારામ મચ્છારામ મહેતા હતું। મિત્રો, અહીંયા જે છે એક આપણને ખ્યાલ હોવો જોઈએ દુર્ગારામ મહેતા વિશે કે ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ જે જો કોઈએ પહેલા કર્યું હોય તો કોણે? તો 1844માં દુર્ગારામ મહેતાએ કર્યો હતો। ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ જે છે 1844માં દુર્ગારામ મહેતાએ કર્યો હતો। અને ગુજરાતમાં પ્રથમ છાપખાનું દુર્ગારામ મહેતાએ શરૂ કર્યું હતું। ઈસવીસન 1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની સ્થાપના કરી હતી, શરૂઆત એટલે કે કરી હતી। અને મિત્રો 1844માં સુરત ખાતે માનવ ધર્મ સભાની સ્થાપના કરી, જેમાં જે છે જેના અન્ય સભ્યો જે છે એ પણ હતા। એમાં દિનમણિ શંકર, દાદોબા અને દામોદર દાસ, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું નામ જણાવો। ભારતમાં જે છે સૌપ્રથમ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું નામ જે છે એ જણાવો। તો વી નરહરિ રાવ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, પછાત વર્ગો માટેનું આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? પછાત વર્ગો માટેનું આયોગ જે છે એ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકર જે છે એમની અધ્યક્ષતામાં રચવામાં આવેલું હતું પછાત વર્ગો માટેનું આયોગ, ખાસ યાદ રાખીશું। મિત્રો, જોઈએ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે? અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા મિત્રો? એક આનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે। તો મિત્રો, આ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો। અને મિત્રો, આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો, આ વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને। અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા
મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.